ભાઈ શાહે કહ્યું છે કે 5 રાજ્યના વિધાનસભા ચૂંટણી પરિણામ દેશના રાજકારણને નવી દિશા આપનાર સાબિત થશે. કારણ કે આઝાદી પછી સૌથી લોકપ્રિય નેતા તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીને જનતાએ પસંદ કર્યા છે. ગરીબ, દલિત, વંચિત, શોષિત અને પીડિત લોકોએ પોતાની વિકાસ ઈચ્છા પૂર્તિ માટે નરેન્દ્ર મોદીને પસંદ કરી ભાજપને મત આપ્યો હોવાથી અમિતભાઈએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મોદી કરિશ્મા આગળ જાતિવાદ, પરિવારવાદ અને ખુરશીવાદ પરાસ્ત થયા હોવાની ટકોર કરતા તેમણે ઉમેર્યું હતું કે મોદી સાહેબનો વિકાસવાદ જનતાની મહોર મેળવી ગયો. તો નરેન્દ્રભાઈ માટે પ્રચારમાં અપશબ્દ વાપરનાર નેતાઓને જનતાએ જવાબ વાળી દીધો છે. देश का डबल डिजिट ग्रोथ रेट तब तक नहीं हो सकता जब तक उत्तर प्रदेश का डबल डिजिट ग्रोथ रेट नहीं होता. उत्तर प्रदेश के विकास के लिए सारे रास्ते अब प्रशस्त हुए हैं, खुले हैं. मोदी जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार उत्तर प्रदेश में विकास का एक नया युग शुरू करेगी. इस परिणामों ने भारतीय जनता पार्टी की और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं की जिम्मेदारी को और बढ़ाया है. 2014 के चुनाव, उसके बाद में विधानसभा के जो चुनाव हुए, उसके बाद हमें जो जिस प्रकार से जिम्मेदारी जनता देती गई है, हमारी जिम्मेदारियों को ये 4 राज्यों में सरकार बनने से और उसमें बढ़ोतरी हुई है. भारतीय जनता पार्टी विनम्रता से इस जिम्मेदारी को स्वीकार करती है और मैं आप लोगों के माध्यम से ये 5 राज्यों की जनता को और विशेषकर 4 राज्यों की जनता को ये आश्वस्त करना चाहता हूं कि जो भरोसा जनता ने भारतीय जनता पार्टी में और मोदी जी के नेतृत्व पर रखा है, हम उसको 100% भरोसे के काबिल सिद्ध होकर 5 साल के बाद बाहर आएंगे. ઉત્તરાખંડમાં ભાજપ 2/3થી પણ માતબર હોય તેવી બહુમતી હાંસલ કરી સરકાર રચશે તે વાત નક્કી બની ચૂક્યું છે. 70 બેઠકની વિધાનસભામાં કોંગ્રેસની હાજરી કેટલી મામૂલી હશે તેનો અંદાજ મુખ્યમંત્રી હરીશ રાવતના ઘોર પરાજય ઉપરથી આવે છે. તેઓ હરિદ્વાર ગ્રામીણ અને કિચ્ચાએમ 2 બેઠક ઉપરથી લડેલા અને બંને બેઠક ઉપર હારી ગયા છે. 4 ધામ જેમાં આવેલા છે તેવી દેવભૂમિ ગણાતા ઉત્તરાખંડની જનતાએ પ્રધાનમંત્રી મોદીને વિજય આશીર્વાદ આપ્યા હોય તેવા પરિણામ બહાર પડ્યા છે. કુલ 70 પૈકી 42 બેઠક ભાજપ કબજે કરી ચૂક્યું છે તો બાકી વધેલી બેઠક પૈકી 15 ઉપર મતગણતરીમાં આગળ છે. હોળીનો તહેવાર ઉજવવા સાથે સરકારની શપથવિધિની ઉત્તેજના દેહરાદૂનમાં છવાતી જાય છે. મણિપુર વિધાનસભાની 60 પૈકી 59 ઉપર મતદાન થયા બાદ આજની ગણતરીમાં ભાજપ તરફી જોગ કોંગ્રેસને સજ્જડ લડત આપતો જણાય છે. સવારથી શરૂ થયેલી ગણતરીમાં બપોર સુધી ભાજપ અને કોંગ્રેસની સ્થિતિ સરખી રહેતી આવી છે. જાહેર થયેલા પરિણામ પૈકી કોંગ્રેસને 19 બેઠકો મળી છે તો ભાજપને પણ 19 બેઠકો મળી છે. તેમાં બંને પક્ષ લગોલગ ચાલે છે. ઉપવાસનું શસ્ત્ર ઉગામનાર શર્મિલા ઈરોમ પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોવાથી તેનું પણ પાણી મપાઈ જવાનું છે. કોંગ્રેસ તરફી હંમેશા રહેલા પૂર્વોત્તર રાજ્યોમાં ભાજપનો પગપેસારો એટલો વિરાટ સાબિત થયો છે કે પૂર્વોત્તરને પોતાની વિકાસ અપેક્ષા પ્રધાનમંત્રી મોદી પૂરી કરશે તેવી આશા જાગી હોવાનું જણાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય બદલ અભિનંદન પાઠવવા માટે કોંગ્રેસના કેપ્ટન અમરિન્દર સિંહને ફોન કરતા સૌએ તેમની નિખાલસતા સ્પર્શી ગઈ હતી. પંજાબ વિધાનસભાની 117 બેઠક પૈકી 77થી વધુ બેઠક પર કોંગ્રેસ આગળ રહેતા આમ આદમી પાર્ટીનું સપનું રોડાઈ ગયું હોય તેવો ઘાટ થયો છે. ક્રિકેટ અને કોમેડી પછી રાજકારણમાં હાથ અજમાવનાર નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસ તરફ જતા અટકાવવામાં નિષ્ફળ જનાર અરવિંદ કેજરીવાલને ચૂંટણી પરિણામ ઉપર પ્રતિક્રિયા આપવા લાયક ખાસ કંઈ બચ્યું નથી તેવું વિશ્લેષકો કહે છે. આપને 20થી 25 બેઠકો માડ હાથ લાગે તેવા હાલ છે. ગોવા જેવો પ્રગતિશીલ મતદાર ધરાવતા રાજ્યમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવાની વ્યૂહરચનામાં કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સફળ થાય તેવું લાગતું નથી. બહાર પડેલા પરિણામ પૈકી ભાજપને 14 તો કોંગ્રેસને પણ 14 બેઠકો મળી હોવાનું જણાય છે, જ્યારે ખાતું ખોલવાનું આપ માટે બાકી છે. મતગણતરી શરૂ થઈ ત્યારથી બહાર પડેલા તમામ ટ્રેન્ડમાં ભાજપ કોંગ્રેસ સરખે સરખા ચાલ્યા છે, ત્યારે હાર જીત મામૂલી તફાવતથી નોંધાય તેવા એંધાણ છે. ભાજપની ભવ્ય જીતનો શ્રેય ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારની વિકાસલક્ષી નીતિને આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આજના ચૂંટણી પરિણામો પરથી એટલું સાબિત થાય છે કે દેશની પ્રજા ભ્રષ્ટાચાર અને જાતિવાદી રાજકારણને જાકારો આપી સૌના સાથ સૌના વિકાસની વાતો કરતા પક્ષને જ આવકારે છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપના શાનદાર દેખાવની ઉજવણી ગાંધીનગર ખાતેના ભાજપના વડામથક કમલમ ખાતે થઈ રહી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આ જીતને કેન્દ્ર સરકારના વિમુદ્રીકરણ સહિતના પ્રજાલક્ષી નિર્ણયો પર મતદારોની મહોરરૂપ ગણાવી છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણી યોજાય પણ ભાજપ જીતવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.